એટલે કે તમારી અને મારી છે. સંસારમાં જન્મેલા દરેક પિતા આત્મદેવ સમાન છે. જો તેને દીકરો ગોકર્ણ જેવો થાય તો તેના કુળમાં 4 ચાંદલા આગળ વધે છે. તેના કુળની કીર્તિ વિશ્વમાં ફેલાય છે. કદાચ કોઈ ધુંધુકારી જેવો પાકે તો તે બાપને નીચું જોવાનો સમય આવે છે. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણજી મોટા પંડિત બન્યા છે. ધુંધુકારી મહાખલ પાક્યો છે. ધુંધુકારી કેવો પાક્યો છે તો કે સ્નાન અને શૌચ કરતો નથી. પવિત્રતાઓથી તે દૂર રહે છે. મળદાઓની સાથે રમવા વાળો, મળદાઓને સ્પર્શ કરેલું ભોજન ખાવા વાળો, કૂતરાના તાજા જન્મેલા બાળકોની પૂંછડીઓ પકડી અને કૂવામાં ફેંકી દે છે. સ્મશાનમાં જઈ અને કોઈ ચિતા ચાલુ હોય તો તેના ચિતાને પણ આમ તેમ કરી દે છે. મોટા મોટા પાપો કરવા વાળો આ ધુંધુકારી છે. અને ગોકર્ણજી મહારાજ એ તો ગોકર્ણ પંડિતો જ્ઞાની. ગોકર્ણજી મહારાજ મોટા પંડિત થયા છે. 4 વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આપણા 4 વેદ છે ભાઈ. તમામ સનાતનીઓને ખબર હોવી જોઈએ આપણા 4 વેદ છે. ઓમ ઋગ્વેદાય નમઃ, યજુર્વેદાય નમઃ, સામવેદાય નમઃ, અથર્વવેદાય નમઃ. કોઈ પણ ભૂદેવ આપણે ત્યાં પૂજાનો પ્રારંભ કરે તો કળશમાં પાણીના દેવતાઓની પૂજા કરાવે. પૂર્વમાં ઋગ્વેદ, દક્ષિણમાં યજુર્વેદ, પશ્ચિમમાં સામવેદ અને ઉત્તરમાં અથર્વવેદ આવેલો છે. માટે વેદની પૂજા કરવામાં આવે. આ ગોકર્ણજી મહારાજ પંડિત છે, જ્ઞાની છે, કારણ કે તેઓએ વેદોનો અભ્યાસ કર્યો છે. વેદ વિશારદ. જેમ સંગીતમાં પણ વિશારદ આવે, વેદમાં પણ વિશારદ આવે. કહે છે કે તે મોટા થઈ અને સત્કર્મ કરવા વાળા થયા છે, પરંતુ ધુંધુકારી તો ખરાબ લોકોની સંગમાં રહે છે. કુસંગના કારણે ધુંધુકારીએ પિતાનું ધન વેડફી નાખ્યું. પિતાને હવે પસ્તાવો થવા લાગ્યો છે. વિચાર કરે છે કે આના કરતા તો નિસંતાનપણું હતું તે જ સારું હતું. આના કરતા તો નિસંતાનપણું સારું હતું. માતા અને પિતા બંને દુઃખી થયા છે. ઘરના ઘણા બધા વાસણો પોતે લઈ ગયો. બજારમાં જઈ અને વાસણો વેચી નાખ્યા. તેના દ્વારા જે ધન અર્જિત થયું તેનાથી ગણિકાઓને સંતોષિત કરે છે. પિતા અત્યંત દુઃખી થયા છે. વિચાર કરે છે કે હવે મારે શું કરવું જોઈએ. ત્યારે આત્મદેવને પોતાનો દીકરો, ગોકર્ણ આમ તો ગાયનું સંતાન છે, પરંતુ આત્મદેવ એને પોતાનું સંતાન માને છે. એ તેને જ્ઞાન આપે છે. મનને પવિત્ર રાખો એમ કહે છે. ભગવાનને કોણ મેળવી શકે કે જેનું મન નિર્મળ હોય છે. નિરમલ જન મન સો મોહી પાવા. નિરમલ મન જન સો મોહી પાવા. છિદ્ર ભાવા. આસા અભિમાન જય જન બોરે. આસા અભિમાન જય જન બોરે. મેં
સેવક રઘુપતિ પતિ મોરે નિમેષે રઘુપતિ પતિ મોરે શ્રી રામ જય 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 રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હે પિતાશ્રી, ભગવાનને પ્રાપ્ત કરવા માટે તમે નીકળી જાઓ. હવે આ તમારું સંતાન તમને સુખી નહીં કરે. અરે સુખ તો સંન્યાસીમાં છે, ન તો ચક્રવર્તી સમ્રાટ સુખી હોય કે ન તો મહેલમાં 7મા માળે બેઠેલો વ્યક્તિ સુખી હોય. સુખી કોણ છે? જેને સંસારનો ત્યાગ કરી દીધો છે. પિતાશ્રી, સંસાર તો સર્પ સમાન છે, પ્રતિ દિવસ દંશ જ આપે. તમે તેને છોડી દો. ભગવાનને પ્રાપ્ત કરવા માટે મનને તમે તમારા ચિત્તને ચૈતન્યમાં જોડો. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર નભા. પ્રભુ કહે છે કે મને કેવો વ્યક્તિ પસંદ છે, મને કેવો વ્યક્તિ ગમે છે કે જેનું મન નિર્મળ હોય, જેના કોઈ પણ કાર્યમાં કોઈ કપટ ન હોય. સેવા કરે તો નિષ્કપટ ભાવથી કરે, પૂજા કરે તો નિષ્કપટ ભાવથી કરે, અરે મદદ કરે તો એ પણ દેખાડા માટે ન હોય, એ તો ભાવનાથી ને કરી હોય, માટે તેમાં કપટ ન હોય. પ્રભુને બધું ગમે છે, અભિમાન ગમતું નથી. એ પિતાશ્રી, તમે તમારા મનની ઇન્દ્રિયોને એકત્રિત કરી જંગલમાં જાઓ. નિત્ય દસમ સ્કંદનો પાઠ કરજો. પુત્ર શિખામણ આપે છે. પિતા આજે ઘર છોડી અને ગયા, જંગલમાં ગયા છે. નિત્યમ દસમ સ્કંદનો પાઠ કરે છે. 60 વર્ષની ઉંમર છે. નિત્ય ભાગવતના દસમ સ્કંદનો પાઠ કરી એને ભગવાનને મેળવી લીધા. તત્વની વાત કરીએ તો આનું નામ શું છે? આત્મદેવ. ભાગવતનો 10મો સ્કંદ છે એ શું છે? હૃદય. ભગવાનના 12 અંગ છે, એમાંનો 10મો સ્કંદ ભગવાનનું હૃદય છે. આત્મા જ્યારે હૃદયની સાથે જોડાઈ જાય તો કનૈયો આપણા માટે દૂર નથી. આત્મદેવે હૃદયની સાથે જોડ કર્યું છે. આત્માને હૃદયની સાથે જોડી દો, કનૈયો પ્રાપ્ત થઈ જશે. નિત્ય દસમ સ્કંદનો પાઠ કરી એને જન્મારો સફળ કરી દીધો છે. પરંતુ આ બાજુ ધુંધુકારીએ માતાને બહુ જ માર માર્યો. માતાને માર મારે છે, કહે છે કે જલ્દીથી બતાવ કે ધન ક્યાં પડ્યું છે, નહીતર હમણાં જ હું તને આ લાકડાથી ને માર મારીશ. ધુંધુકારી છે એ પોતાની માતાને ધુંધુલીને માં માનતો નથી. પેલી સ્ત્રી તો આને દીકરો માનતી હતી, પણ આ દીકરો એની માને માં માનતો નહોતો. બીજી વાત, ધૃતરાષ્ટ્રએ ઘણા બધા કાવા દાવા કર્યા પોતાના દીકરા માટે. એ દુર્યોધનને દીકરો માનતો હતો, પણ દુર્યોધને કોઈ દી એના બાપને બાપ માન્યો. દુર્યોધને ધૃતરાષ્ટ્રને કોઈ દી પોતાનો બાપ માન્યો નથી. આમાં લગભગ લોકોએ બધાએ મહાભારતની સિરિયલ જોઈ છે. બધાને ખબર છે, જો બે પક્ષમાં ધર્મ હતો, સાંભળજો, લગભગ આ નવી વાત છે. બે પક્ષમાં ધર્મ હતો. મેં પણ સંતો પાસેથી સાંભળ્યું છે, નવું આપણા માટે નથી. કેમ તો કે આ તો વ્યાસ પરંપરા છે, કોઈ આપ્યું છે, આપણું કઈ છે જ નહીં, આપણે તો આમે શૂન્ય છે. બે પક્ષમાં ધર્મ હતો. પાંડવોના પક્ષમાં યુધિષ્ઠિર મહારાજ ધર્મનું સ્વરૂપ છે. કૌરવોના પક્ષમાં શ્રી વિદુર મહારાજ એ પણ ધર્મનું સ્વરૂપ છે. બંને પક્ષમાં ધર્મ તો છે, પણ હવે તમે એને સાચવો કઈ રીતે છો?
યુધિષ્ઠિર જ્યારે જંગલમાં ગયા છે, પાંડવોને જંગલમાં જવું પડ્યું, તો પાંડવો એને સંભળાવતા, દ્રૌપદી એને સંભળાવતી, પણ યુધિષ્ઠિરને હાથ કોઈ દી એ લોકોએ મૂક્યો નથી. યુધિષ્ઠિરને પકડી રાખ્યા, ધર્મને પકડી રાખ્યો છે. જ્યારે વિદુર ધર્મનું સ્વરૂપ છે, પણ કૌરવો એને એમ કહે છે, અરે અમારા આપેલા પૈસાથી ને તું પેટ ભરે છે, અમે આપીએ છીએ ત્યારે તું ખાસ, તું અમારો કાકો થાસ એટલે અમે કઈ કહેતા નથી. આવા ખરાબ વચનો બોલે છે. ધર્મ તો ત્યાં પણ છે, પણ ધર્મનું માવજત કેવી રીતે કરવી, ધર્મને સાચવો કેવી રીતે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. ધર્મ તો આપણી રક્ષા કરે જ. આપણે કોણ ધર્મની રક્ષા કરવા વાળા? ધર્મમાં એ તાકાત છે કે આપણી રક્ષા કરે, પણ આપણે ધર્મનું પાલન કરવું પડે. કૌરવોના પક્ષમાં ધર્મ છે, પણ એ ધર્મને મારવા જાય છે. વિદુરજી જ્યારે પોતાનું ધનુષ મૂકી દે છે, પોતાની બધી જ પ્રકારના અધિકારોને ત્યાં મૂકી હવે હસ્તિનાપુર છોડી અને જાય છે, ત્યારે તેનો વિનાશ ચાલુ થઈ જાય છે, તેનો વિનાશ પ્રારંભ થઈ જાય છે. ધર્મ તો બંને પક્ષમાં હોય, પરંતુ કોણ સાચવે છે, કોણ નથી સાચવતું એ જરૂરી હોય છે. એક ચાકુ, એક છરી બહેનો પાસે પણ હોય, અને એને એ ચાકુ, એને એ છરી ગુંડા પાસે પણ હોય. એક સામગ્રીને સિદ્ધ કરી ઠાકોરજીને ભોગ ધરાવે. મારા ભગવાનને ભૂખ્યા ન રાખું, પેલા એને જમાડું, પછી હું મારા અગ્નિને તૃપ્ત કરીશ. અને કોઈ ગામના ગળા વધેરે, કોઈ પતિ વગરની સ્ત્રીને કરી નાખે, કોઈ બાપ વગરના છોકરાને કરી નાખે, એને એ વસ્તુ છે. કોઈ તેનો સદુપયોગ કરે છે, તો કોઈ તેનો દુરુપયોગ કરે છે. ધર્મ તો બંને પક્ષમાં હતો, પણ કોઈએ ધર્મને પકડી જ રાખ્યો છે, તો કોઈ ધર્મને હવે કાઢી નાખવા માંગે છે. આના પાયા તો હજી આની પેલા રોપાણા છે. મહાભારતના પાયા બધા એમ માને છે કે દ્રૌપદીજી એમ બોલ્યા કે આંધળાનો દીકરો આંધળો, ત્યારથી યુદ્ધ ચાલુ થયું. પણ ખરેખર જો એનાથી પણ વધારે આપણે અંદર જાશું, તો પાયા રોપાણા ક્યાં છે એ તમને કહું. નિયમ શું હોય? મોટો દીકરો હોય એ રાજા બને, બને ને? મોટો ભાઈ હોય એ રાજા બને, સાચી વાત ને ભાઈ? મોટો રાજા હોય, મોટો દીકરો હોય એને રાજા બનાવવામાં આવે. પરંતુ હજી આપણે જો મહાભારત સારી રીતે સમજ્યું ન હોય તો જ આ વિચાર આવે. કેમ? તો કે હજી આના કરતા અંદરની વાત છે. મોટા ભાઈને તો રાજા બનાવવામાં જ આવે, પણ ધૃતરાષ્ટ્ર રાજા હતા નહીં. રાજા કોણ હતું? પાંડુ હતા. કેમ? તો કે એમાં નિયમ છે કે આંધળા વ્યક્તિને રાજા બનાવાય નહીં. આંધળો શાસન કરે તો નગરી પણ આંધળી થઈ જાય. પછી અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ભાજી. જ્યાં પાપીની પણ એ જ ગણતરી થાય, જ્યાં પુણ્યશાળીની પણ એ જ ગણતરી થાય, જ્યાં અતિ મહેનત કરનારને પણ એટલું જ વળતર મળે, જ્યાં કાંઈ મહેનત ન કરે એને પણ એટલું જ વળતર મળે. કેમ? તો કે આંધળો રાજા હોય. માટે આંધળા વ્યક્તિને રાજા ન બનાવાય. રાજા કોને બનાવ્યા છે? પાંડુને રાજા બનાવ્યા છે. પરંતુ કોઈ શાપના કારણે સ્ત્રીનો સંગ કરશે તો મૃત્યુ થશે. માદ્રીનો સંગ કર્યો, પાંડુ રાજાને શરીર છોડવું પડ્યું છે. હવે હસ્તિનાપુરમાં સમસ્યા પેદા થઈ. રાજાનું સ્થાન ખાલી છે. શું કરવું? ધૃતરાષ્ટ્ર મોટા ભાઈ તો છે, પણ તેઓ આંધળા છે, તેને રાજા ન બનાવાય. નનકડો ભાઈ વિદુર છે, પણ તે શૂદ્રનો દીકરો છે, એને પણ રાજા ન બનાવાય. રાજા તો ક્ષત્રિય શોભે, જેનું જે કાર્ય હોય એ જ વ્યક્તિની શોભા હોય. મને કદાચ અજમલભાઈ ઓર્ગન આપી દે કે તમે વગાડો શાસ્ત્રીજી, આ તમારું, પણ મને થોડું વગાડતા આવડે? એ તો એનું કામ છે ભાઈ. બીજા કોઈને અહીંયા બેસાડવામાં આવે તો એને આ કામ નથી. હિતેશભાઈ અહીંયા બેસે તો ગાઈ શકે, પણ કથા ન થાય. જેનું જે કાર્ય, સાઉન્ડ વાળા સાઉન્ડ સારું કરી શકે, લાઇટિંગ થોડા ફિટ કરી શકે. રસોઈ વાળા રસોઈ બનાવી શકે છે, એ પણ ચશ્મા બનાવવા જાય તો ન ચાલે.
એટલે જેનું જે કાર્ય હોય તે વ્યક્તિ તે જ કાર્ય સારું કરી શકે. રાજા કોને બનાવવા? શુદ્ર છે તો વિદુરને રાજા નહીં બનાવી શકાય. અરે ભીષ્મને રાજા બનાવી દો તો કહે છે કે કોઈ પણ સંજોગોમાં ભીષ્મ તો રાજા બનવાના તૈયાર જ નથી, પ્રતિજ્ઞા કરી છે, હું રાજા નહીં બનું. અરે એક કામ કરો, તમે પાંડુના દીકરાને યુધિષ્ઠિરને રાજા બનાવી દો. જેમ નિયમ છે કે આંધળાને રાજા ન બનાવાય, એમ નિયમ એ પણ છે કે નાનકડા બાળકને પણ રાજા ન બનાવાય. એના માટે ઉંમર હોય ને. છોકરાઓને વેલા પરણાવી જ દેવાય, પણ સાવ એટલા પણ વેલા ન પરણાવાય કે એને ખબર ન પડે કે સંસાર શું છે, સમાજ શું છે, વ્યવહાર શું છે. જવાબદારી લેતા પહેલા શીખડાવો. છોકરાઓને હાથમાં પૈસા ન અપાય, એને કામ ધંધો કરતા શીખડાવાય. પૈસા આપશો તો પૈસા વપરાઈ જશે, કામ કરતા આવડશે તો એ પૈસો પેદા કરશે. ડાયરેક્ટ રોટલી હાથમાં ન અપાય, એને રોટલી બનાવતા શીખડાવાય. પછી એ માવડી ગમે ત્યાંથી લોટ ગોતશે, રોટલી બનાવશે, ગમે તેમ કરી એનું પેટ પોષણ કરી લેશે. એટલા માટે એની જે જરૂરિયાત છે તેને પૂરી કરાય. નિયમ છે કે જેમ આંધળાને રાજા ન બનાવાય, એમ નાનકડા બાળકને પણ રાજા ન બનાવાય. નક્કી કરવામાં આવ્યું છે. દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ પિતામહ, આવા મોટા મોટા લોકોએ નક્કી કર્યું, જ્યાં સુધી યુધિષ્ઠિર મોટો ન થઈ જાય ત્યાં સુધી આપણે ધૃતરાષ્ટ્રને રાજગાદીએ બેસાડીએ. જ્યારે યુધિષ્ઠિર મોટો થઈ જાય એટલે ધૃતરાષ્ટ્રએ રાજગાદી ખાલી કરી દેવાની. આ મહાભારતના મૂળિયા છે, એ તમને સમજાવું છું. જ્યારે યુધિષ્ઠિર મહારાજ મોટા થઈ જાય એટલે તરત જ એને હસ્તિનાપુરનું રાજ્ય સોંપી દો. પણ ધૃતરાષ્ટ્રએ નક્કી કર્યું, મને એકવાર બેહાડો પછી ખાલી કરે, આ નહીં. ઘણા વાટ જ જોતા હોય કે તમે મને કયો પછી હું બદલો વારું. હવે હું તો ગાદીએ બેઠો જ છું, પણ હવે તો હું મારા દીકરાને ગાદીએ બેસાડીશ. વચન શું આપ્યું હતું કે ભલે મને તમે ગાદીએ બેસાડો, જેવો યુધિષ્ઠિર મોટો થઈ જશે તરત જ હું આ ગાદી ખાલી કરી દઈશ. પણ હવે તે ભાન ભૂલ્યા છે. પોતાના દીકરાઓ મોટા થયા, યુવરાજ બનાવવાનો વારો આવ્યો, તરત જ મોહ જાગ્યો છે. રાજા એવા જ વ્યક્તિને બનાવાય કે જેના માટે આખી પ્રજા એને સંતાન લાગે. આખી પ્રજા એને સંતાન લાગે. યોગ્ય કુલગુરુ કોને કહેવાય? યોગ્ય બ્રાહ્મણ કોને કહેવાય? યોગ્ય આચાર્ય કોને કહેવાય? કે તેના માટે બધા યજમાન એક સરખા હોય. અરે કોઈ ધનવાન છે, કોઈ ગરીબ છે, કાંઈ વાંધો નહીં, મારા માટે યજમાન બધા સરખા છે. એને પુરોહિત કહેવામાં આવે, એને કુલગુરુ કહેવામાં આવે. મા બાપ તો તેને જ કહેવાય જેના માટે બધા દીકરા સરખા હોય. ભેદભાવ કરે તો તેને માતા પિતા ન કહેવાય. બધા દીકરા સરખા હોય છે. યાદ રાખજો, જેમ દીકરાની ફરજ છે, મા બાપની પણ ફરજ બને છે. મા બાપનું કર્તવ્ય બને છે. વારસામાં ધન બધાને સરખું વેચો તો વારસામાં સારી સમજણ પણ વેચો, વારસામાં વ્યવહાર પણ વેચો. વારસો આપવો જોઈએ. શા માટે? તો કે ધન તો કદાચ વેચાઈ જશે, ધન તો કદાચ પૂરું થઈ જશે, પણ જો મેં સાચું જ્ઞાન આપ્યું હશે તો એને આવતીકાલે કામ આવશે. એટલા માટે સુભાષિત છે જેમાં કહ્યું છે કે જ્યારે જાત્રા કરતા હોય ત્યારે વિદ્યા આપણું સૌથી મુખ્ય ધન હોય છે. આપણો મિત્ર કોણ? તો કે જાત્રા કરતી વેળાએ વિદ્યા આપણો મિત્ર હોય છે. આપણે કદાચ અમેરિકા જાય, ત્યાં સારામાં સારું મકાન આપી દઈએ, સારામાં સારી ફોરવ્હીલ આપી દઈએ અને આપણને એકલાને મૂકીને વયા જાય તો આપણે અમેરિકામાંથી બહાર નીકળી ન શકી. બોલતા જ ના આવડે, ઓલા કઈક બોલતા હોય તો આપણે આમથી આમ વયું જાય. ભાઈ કેમ? તો કે આઈ ડોન્ટ નો. આ લેંગ્વેજ ખબર નથી આપણને. જ્ઞાન ખબર ન હોય તો તમારી પાસેની સુવિધા તમે ઉપભોગ ન કરી શકો. સુવિધાનો ઉપભોગ કરવા માટે એની સમજદારી, એનું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
એટલા માટે કહે છે કે તે જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન નથી તો તે મંદ ભાગ્ય છે, તેની મંદ બુદ્ધિ છે. ગોકર્ણજી મહારાજે જ્ઞાન આપ્યું છે પિતાને તો મોક્ષ મળ્યો છે, પણ માતાને માર મારે છે કે માં જલ્દીથી મને ધન આપી દે, નહીતર હું તને માર મારીશ. જેમ તેમ કરી ઘરમાંથી ધન લઈ ગયો છે. માં તો દુખી થઈ. હવે યાદ આવ્યું, આ ક્યાં મારો છોકરો હતો? મેં તો આને મારો દીકરો માન્યો, પણ આ તો મારો દીકરો ન નીકળ્યો. ભાઈ, દીકરો તો એને કહેવાય કે જેને મા બાપનો વિચાર આવે, જેને દાદા દાદીનો વિચાર આવે, જેને આંગળી પકડી અને આપણને મંદિર બતાવ્યું હોય, જેને આપણા માથા ઉપર હાથ રાખી અને તડકો ન લાગવા દીધો હોય, એને બાપ કહેવાય. દીકરા માટે થઈને બાપ મોટી ઉંમરે પણ કામ કરવા જાય. કેમ તો કે મારા દીકરાને હું કંઈક મદદ તો કરીશ, મદદ ન થાય તો હું કદાચ મારો ખર્ચ ઉપાડી લઈશ. કેમ તો કે મારા દીકરાની પરિસ્થિતિ નબળી છે. એને બાપ કહેવામાં આવે છે. પરંતુ હવે આ મારો દીકરો નથી એવું એને યાદ આવ્યું. રાત્રિના અંધારામાં કોઈને ખબર ન પડે એવી રીતે કૂવામાં જઈ અને પોતે પડી. એની માતાનું મૃત્યુ થયું. ગોકર્ણજી તો સમજી ગયા, એનો તો ન મિત્રમ ન શત્રુમ ન પાપમ ન પુણ્યમ. ન ગોકર્ણજી કોઈને મિત્ર માને છે, ન કોઈને શત્રુ માને છે, એના માટે ન તો કોઈ વિરોધી છે. પોચેલો વ્યક્તિ કોને કહેવાય? કે જે વખાણ તો પચાવી શકે પણ અપમાન પણ પચાવી શકે. વખાણ પચાવવા સહેલા છે, પણ અપમાન પચાવવું બહુ અઘરું છે ભાઈ. માટે અપમાન પચાવતા શીખી જાઓ તો સમજવું કે હવે આપણે ધર્મના પથ ઉપર આવી ગયા છે. સંત કોને કહેવાય? કે જે માન તો પચાવી શકે, અપમાન પણ પચાવી જાણે. સોનું અને માટી જેના માટે એક સમાન હોય તેને સંત કહેવામાં આવે. એની માતાનું મૃત્યુ થયું. ગોકર્ણજી તો નીકળી ગયા. કેમ તો કે મારા માટે તો કંઈ જ નથી. એ પરમાત્માની સાથે એકાકાર કરે છે. હાથ બે ફેલાવું, જો હાથ બે ફેલાવું તો તારી પ્રાપ્તિ દૂર નથી. જો હાથ બે ફેલાવું તો તારી પ્રાપ્તિ દૂર નથી, પણ હું માગું અને તું આપ એ વાત મને મંજૂર નથી. હું માગું અને તું આપ એ વાત મને મંજૂર નથી. નીકળી ગયા છે ઘર છોડીને, તપ કરે છે. હવે કોઈ કહેવા વાળું નથી, ધુંધુકારીને કોઈ કહેવા વાળું નથી. માટે 5 વેશ્યાઓને ઘરે રાખી છે. સ્ત્રીઓને પ્રતિ દિવસ સંતોષિત કરવા માટે ચોરી કરે, લૂંટફાટ કરે, સમાજના લોકોને હેરાન કરે, માત્ર પોતાની કામ વાસના અને સ્ત્રીઓને સંતોષિત કરવા માટે. એક દિવસે આ સ્ત્રીઓએ કહ્યું, અમારા માટે તમે ધન ચોરી લાવો. રાજાના ખજાનામાંથી ચોરી કરી અને આવ્યો. હવે આ બધી સ્ત્રીઓ વિચાર કરે છે. રોજે રોજ આ ચોરી કરવા જાય છે. કોક દિવસ તો રાજાને પકડી લેશે. અવશ્ય આનું મૃત્યુ તો થવાનું જ છે. આપણે એક કામ કરીએ, આપણે જ આને મારી નાખીએ, જેથી આ પૈસા છે એ રાજા લઈ ન જાય અને આ પૈસા આપણને મળી જાય. કેમ તો કે આ તો ગણિકાઓ છે, ન જાણે કેટલા પતિ હશે. 5 સ્ત્રીઓએ એ ધુંધુકારીને મારવા માટે પ્રયત્ન કર્યા.